હેલો ગાઈસ, સો ફાઇનલી મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અમે બધા. હવે જવાનું છે એન્ગેજમેન્ટમાં, મારા માસીના દીકરાની છે. તો ત્યાં હું કેવી લાગુ છું, કારણ કે મેં સરારા સિમ્પલ લુક પહેર્યું છે, કારણ કે બહુ બધું નથી પહેરવા ગરમીના લીધે. અને આ છે મારા નાની સવારના આવી ગયા છે, એન્ગેજમેન્ટમાં જવાનું છે એટલા માટે. અને રિક્ષાવાળા ભાઈ પણ આવી ગયા છે અમને ડ્રોપ કરવા માટે, પિકઅપ કરવાના છે. રિક્ષામાં જવાનું છે, આ બધા બે ગયા છે. આમ જો એક રિક્ષામાં 6 ને 7 જણા. આ તો બહુ મેકઅપ કર્યો, સમજો કર્યો. ના હવે જસ્ટ એમ જ બોલું છું કે બહુ મેકઅપ બતાવીશ. આવી તો કે પણ અહીંયા ગરમી બહુ થઈ શકતી છે. મેકઅપ વયો કે બધાનો ધોવાઈ ગયો મેકઅપ. આ તો ફૂલ ધોવાઈ ગયો મેકઅપ કરીને. આનો મેકઅપ એક ના બાદ તો જરી ભરી લગાવે. દશું તારો મેકઅપ બહુ છે, બહુ બતાવીશ. અમે આવ્યા છીએ બહાર નાઈટ આઉટ કરવા. અને તમે લોકો જો કે હજુ તો 9 વાગ્યા ને ત્યાં પાલીતાણામાં કાગડા પડવા માંડ્યા. કાગડા કાઉ કાઉ કરે. અને અમારા સુરતમાં તો અત્યારે બહાર નીકળ્યા હોય ને તો ત્યારે બધા નાસ્તા પાણી કરવા 9 વાગ્યા પછી ઓફિસેથી છૂટે. અને આ છે અમારું પાલીતાણા, જ્યાં પડે કાગડા. જો તમે કાંઈ ખુલ્લું બતાવી જે વાળે પાનનો ગલ્લો છે, દરજી બંધ કરે છે. એટીએમમાં હવા ખાઈશ બીજા ખાલી વરસાદના લીધે. બાકી કાંઈ છે ને, બાકી કાગડા કાઉ 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 કરે છે. વરસાદ શરૂ છે, અમે જલ્દી ફટાફટ જઈએ છીએ. અહીંયા કંઈક વળી ખુલ્લું હોય એવું લાગે છે, થોડું બાકી પાછા બધે કાગડા જ પડે. કાઉ કાઉ ગાઈસ, આજે પાલીતાણા ત્રીજો દિવસ છે. હજુ નહીને આવી છું. નહીને આવી કાલે રાતે મને સવારમાં પગ ભાંગ્યો. આજે કાલે ગઈ રાતે મને કૂતરું કરડી ગયું. હવે જાઉં છું હોસ્પિટલ ઇન્જેક્શન મરવા. ભમરાળો ક્યાંથી કૂતરું આવ્યું કરડી ગયું. જો મને અહીંયા કૂતરું કરડી ગયું. કેવું આમ દાઢું બેહારી દીધી. જો આપણે દુખે છે ને. મારા મમ્મી આવે છે, મારા ચંપલ નથી અહીંયા. ફાઇનલી હોસ્પિટલ પહોંચી ગયા, પણ બહુ જ અહીંયા ટ્રાફિક છે અતિશય. કેસ કાઢવામાં પણ આધાર કાર્ડ માંગે. મારી આગળ આધાર કાર્ડ એની સાથે આઈ થિંક સારું કરું મારા મમ્મીના મોબાઈલમાં હતું. આટલી બધી લાઈન છે કેસ કાઢવામાં. અને આ છે હોસ્પિટલ પાલીતાણાનું. કારણ કે કૂતરું કરડ્યું એટલે ગવર્મેન્ટમાં આવવું પડે એવું બધાએ કીધું. હું તો પ્રાઇવેટ સિવાય જાઉં ને. સ્વામાં બહુ બધી પ્રોબ્લેમ છે. એને હું પાણી પીરસવા આવી ગયું. ઇન્જેક્શન ખાવાનું આજે એટલે કેસ નીકળી ગયો. કેસમાં હું લખીશ. આ કેસ હાટું તો અહીંયા ઊભું રહેવું પડે લાઈનમાં. આટલું બધું પગ દુખે. પાટો છોડી નાખ્યો આજે કૂતરું કરડ્યું ને. તો ગાઈસ પાછા આવી ગયા છે. ભાઈ આપણે ઇન્જેક્શન નથી દેવડાવ્યું, કારણ કે આ સરકારી દવાખાનું છે. સરકારી દવાખાનામાં કોઈ પણ પ્રકારનું કંઈ ધ્યાન ન દેતા. અને શું કહેવાય, ઢોરને ઇન્જેક્શન આપે એમ આપતા હતા. એટલે મેં તો કેસ ફાડી નાખ્યો. હું પ્રાઇવેટમાં દેવરાઈ આવીશ, મારે નથી જવાનું. એક આજે બીજી નસમાં ખોચી દીધું હોય તો
કાંઈ ધ્યાન નથી દેતા. અને ડૉક્ટર તો શું કહેવાય, તપાસે નથી કરતા કોઈને કાંઈક, સીધી બધી નકરી દવા લખી દે, દવા લખીને હાલતા હાલતા હાલતા. ચેક કંઈ ન કરે. મને કૂતરું કર્યું તો ચેક કરીને છે ભાઈ, પગ કેવી રીતના કર્યું તમને, કાંઈ નહીં, સીધું જાઓ ઇન્જેક્શન દેવડાવી આવો, લખી દીધી અને દવા લાડ બધી. ગવર્મેન્ટમાં ધ્યાન નથી આપતા. હાવ પાલિકા તો સાવ ભંગાર, જરાય ધ્યાન નથી આપતા. હવે મારે જવું છે અહીંથી પ્રાઇવેટમાં, જ્યાં હું ઓલરેડી જાઉં છું ત્યાં બકરાણીને ત્યાં 500 રૂપિયા આમથી આમ, એ તો કે વાપરી જતા. ગાઈસ કૂતરું કરડી ગયું, ફરી વાર ગવર્મેન્ટ હોસ્પિટલમાં જવું પડ્યું અને ત્યાં જઈને પાછા ઇન્જેક્શન લેવા પડે, કારણ કે પ્રાઇવેટ વાળાએ ના પાડી કે તમે સરકારીમાં જવું પડે. અને હવે તો રાત પડવા આવી ગઈ છે અને અત્યારે તમે જુઓ ભાભી લઈ આવ્યા નવો કબાટ. ભાભી કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આપણે અહીંયા સુતા છે બેડ પર અને વ્લોગિંગ કરું છું. ભાભીનો કબાટ, મારા મમ્મીનો બેડ અને સામે બધું છે ને મારું કરિયાવર છે. સસરાન ઘરનો લઈ જવાનું, સસરાન ઘર ગોતવાનું બાકી છે. મમ્મી ભાભી શીખવાડે કેવી રીતના ગોઠવો બધું. આપણે સુતા છીએ મસ્ત મજાના આરામ. ઓ હા હા, મારી સુટકેસ ને માથે ક્યાં જાવ દીધી? કાલ તો સુરત વહી જવાનું, એક દી હાટું માથે ચડાવી. ઓહો, હાથ કેટલું બોલે નહીં.